જૂનાગઢમાં કાર ચાલક નબીરાએ આતંક મચાવ્યો અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા. જોશીપુરા વિસ્તાર કે જ્યાં નબીરાએ લોકો પર કાર ચડાવી દીધી. બે જૂથ વચ્ચે કોઈ કારણોસર તકરાર થઈ હતી અને મામલો શાંત પાડવા માટે આવેલા લોકો પર ગાડી ચડાવી દીધી. નબીરાએ અડફેટે લેતા કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા. નબીરાઓના વધતા આતંકથી સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે. જૂનાગઢના જોશીપુરા વિસ્તારની આ ઘટના છે. નબીરાઓનો કેવો આતંક છે, લોકોમાં કેટલો ભય છે એ આ વિડીયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. કોઈ મામલો હતો અને જેની પતાવટ માટે એ સમસલા કરવામાં આવી રહી હતી અને એ વચ્ચે જ એ નબીરો એ મોંઘીદાટ કાર લઈને એ ઘૂસે છે અને જ્યાં એ લોકો બેઠા હતા એમની ઉપર જ કાર ચડાવી દે છે. એમને કચડવાનો પ્રયત્ન કર્યો હતો, લોકો ઉપર કાર ચડાવી દીધી. દ્રશ્યમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જોશીપુરા વિસ્તારમાં કેવો ખોફનો માહોલ એ નબીરાએ એ સર્જ્યો હતો. લોકો તેને પકડવા માટે કોશિશ પણ કરી રહ્યા હતા, પણ તે થંભી નહોતો રહ્યો અને લોકોના જીવ ઉપર જોખમ એ નબીરાએ ઊભું કર્યું હતું. દ્રશ્યમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે બાઇક લઈને બધા ઊભા છે, વાતચીત ચાલી રહી છે અને એ વચ્ચે આ નબીરો ફૂલ સ્પીડમાં આવે છે અને એ લોકોને, જે લોકો ઊભા હતા બાઇક પાસે, એ લોકોને અડફેટે લીધા. પહેલા તો કાર આગળ એ હંકારી નાખે છે, ત્યારબાદ લોકો એ કારની નજીક જાય છે અને પકડવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ કાર રિવર્સ લે છે, ફરી એકવાર લોકોને અડફેટે લે છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક બાઇક એણે ઢસડ્યું હતું અને ક્યાંય સુધી 50 મીટર સુધી એણે બાઇક ઢસડ્યું. આ જ મુદ્દે સંવાદદાતા જય ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જય, જૂનાગઢનો જોશીપુરા વિસ્તાર અને નબીરાનો આતંક કેમેરામાં કેદ, શું કાર્યવાહી? જી, ચોક્કસથી જણાવજો કે જે નબીરાએ ફોરવ્હીલ જે સ્પીડમાં ફસાવી હતી એમાં જે ઘટના જોવા જઈએ તો જે જોશીપુરા જે વિસ્તારની આ ઘટના છે, આ જોશીપુરા વિસ્તારમાં 2 થી 3 દિવસ પહેલા એક બબાલ થઈ હતી. પૈસાની લેતી જતી બાબતે આ બબાલ થઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. હાલ તો આ બાબતે જે સમગ્ર બાબતે જે વાત કરવામાં આવે તો જે પોલીસે તપાસ હાથ ધરી છે. બંને પક્ષોના નિવેદન લેવામાં આવ્યા છે. જે આ ફોરવ્હીલ કાર ચાલક છે જે પ્રયાગ નામનો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો આ બાબતે જે વાત કરી છે હતું જે સમાધાન થઈ ચૂક્યું છે તેવી વાત સામે આવી છે. છતાં પણ જે પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે. હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. જી બિલકુલ જય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.